અમદાવાદમાં ડમી લાયસન્સ કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે। આરોપી અર્જુન અલગોતરના ઘરે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી। આરોપીને સાથે રાખીને બોપલમાં આવેલા ઘર પર સર્ચ કરવામાં આવ્યું। હથિયાર લાયસન્સ કૌભાંડમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે આરોપીઓ મણિપુર, નાગાલેન્ડથી હથિયારના લાયસન્સ મેળવતા હતા। તો અમદાવાદમાં ડમી લાયસન્સ કૌભાંડમાં તપાસનો ધમધમાટ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। આરોપી અર્જુન અલગોતરના ઘરે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી। આરોપીને સાથે રાખીને બોપલમાં આવેલા તેના ઘર પર સર્ચ કરવામાં આવ્યું। હથિયાર લાયસન્સ કૌભાંડમાં 7 આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી ચૂકી છે, ત્યારે આરોપીઓ મણિપુર અને નાગાલેન્ડથી હથિયારના લાયસન્સ મેળવતા હતા તેવું તપાસમાં સામે આવી રહ્યું છે।